ખેડૂતોના ખેતરોમાં જે બળજબરીપૂર્વક ખાનગી કંપનીઓ દ્વારા વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને હાલ ખેડૂતોની સાથે વિપક્ષના નેતાઓ પણ લડી લેવાના મૂડમાં છે। આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી જસદણ વિછિયા ખાતે આ દિવસોમાં આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા હતા। જે ખાનગી કંપનીઓ દ્વારા ખાડાઓ થાંભલા માટે ખોદવામાં આવ્યા હતા તે પૂરવામાં આવ્યા ને શું ચીમકી બ્રિજરાજ સોલંકીએ આપી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો જસદણ વિછિયાના ગોડલાધર ગામમાં પણ જેટકો કંપની દ્વારા ખેડૂતના ખેતરમાં બળજબરીપૂર્વક વીજ થાંભલા નાખવામાં આવતા હોય તેવી ઘટના સામે આવી હતી। આને લઈને આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી આ ખેડૂતના ખેતરમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળ્યા। ગઈકાલે તેમણે મામલતદાર કચેરી અલ્ટિમેટમ આપ્યું ને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની તેમણે ચીમકી આપી। ત્યારબાદ આજે સવારના સમયે જે ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવવાના હતા, જ્યાં ખાડાઓ ખોદવામાં આવ્યા હતા, ત્યાં ખેડૂતોને સાથે રાખીને તેમણે ખાડા પૂર્યા અને ખાનગી કંપનીઓને ચેતવણી આપી કે જો આ પ્રકારે તમે વિચારશો પણ ખેડૂતના ખેતરમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કરશો ને વીજ થાંભલા નાખશો તો તમારા વીજ થાંભલા પણ તોડી નાખીશું। પહેલા એ વિડીયો સામે આવ્યો છે આપ નેતાનો, આપ આ વિડીયો જુઓ। જય કિસાન દોસ્તો, આજે જસદણ વિછિયાના ગોડલાધાર ગામની અંદર જે ખાનગી વીજ કંપની જેટકો દ્વારા ખેડૂતની સહમતિ વગર એમના ખેતરમાં ઘૂસીને આ મોટા મોટા 15 ફૂટના જે ખાડાઓ ગાળવામાં આવ્યા હતા, ત્યારે આજે સૌ અમે ખેડૂતો એક સાથે મળીને હાથો હાથ આ ખાડા બુરવાનું કામ કરીશું। અને આ જેટકો કંપની હોય, અદાણી કંપની હોય, આ સરકાર હોય, કોઈ પણ નેતા હોય કે કોઈ પણ પોલીસ અધિકારી હોય, હું એમને કહેવા માંગુ છું કે ખેડૂતોની સહમતિ વગર ખેતરમાં ઘૂસવું નહીં। અને જો ખેતરમાં ઘૂસીને આ ખાડા કરશો કે ટાવર ઊભા કરશો તો ખાડાઈ બુરાઈ જશે અને ટાવર પણ પડી જશે। બોલો જય બલરામ, જય બલરામ, જય કિસાન, જય કિસાન, જય કિસાન, જય કિસાન। ના ના હાલો, નાખો નાખો, તમે નાખો। બોલો જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। ખેડૂત એકતા जिंदाबाद, ખેડૂત એકતા जिंदाबाद। લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે। જે રીતે આપ વિડીયોમાં જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ ખુલ્લી ચેતવણી આપી છે ને ખેડૂતોને સાથે રાખીને વીજ થાંભલા જે જગ્યા પર નાખવાના હતા ત્યાં ખાડો પૂરી દેવામાં આવ્યો છે અને વિવાદ છે તે વધુ વકર્યો છે। હવે જોવાનું રહ્યું કે આ મામલે કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે। વહીવટી તંત્રને પણ તેમના અલ્ટિમેટમ આપતા મામલો ગરમાયો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।